એટલે જો આવે છે ને આપણી ગેંગમાં સામેલ થઈ ગયા છે, મેરેજ થઈ ગયા એટલે કેવી મજા આવે ને હવે અમારો આખો પરિવાર ઉભો રહી ગયો છે, જાદવ પરિવાર મહેમાનનું સ્વાગત કરવા માટે. કા જય શ્રી કૃષ્ણ બધાને. જો જમી લીધું છે ને અમાર ભાઈઓ અહીં સોડાનો કોન્ટ્રાક્ટ રાખ્યો છે, અત્યારે બધાને સોડા પાઈ છે હવે ઠંડી ઠંડી. અમે ઘરે પહોંચ્યા હતા, મમ્મી તૈયાર થઈ ગયા, અત્યારે મમ્મીને જવાનું છે લગ્નમાં. હું તાર પિયરમાં આવતી ને મારા પિયરમાં. હા, મમ્મીને એના પિયરમાં લગ્ન કરવા જાવું છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો સવારના 9:30 જેવો ટાઈમ વાગી ગયો છે અને પાછા થઈ ગયા છે આપણે મસ્ત મજાના રેડી. કેમ કે આજે મારી છે ને બેનની જલ દેવાની વિધિ કરવાની છે, જલ આપવા આવે છે એના સસરાના ઘરના લોકો, એટલે અમે પાછા જો મસ્ત રેડી થઈ ગયા છે. હું રેડી થઈ ગઈ છું અને મારી સાથે અહીંયા દિત્યાબેન પણ સરસ રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ દિત્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા નવા વિડીયોમાં, સ્વાગત છે. તો દિત્યાબેને તો આજે ચશ્મા પણ પહેરી લીધા છે, કા મસ્ત લાગે છે દિત્યા. અને આજે વહેલી ઉઠી એટલે જો અત્યારે બગાસા આવે છે. અને મમ્મી પપ્પાની લોકો તો સવારના વહેલા રેડી થઈને વયા ગયા છે સમાજે. બધી વિધિ છે ને આપણે સમાજે જ રાખી છે ને અત્યારે હું અને દિત્યા બે પાછળ છીએ, એટલે બધી છોકરીઓ છે ને હજી રેડી થાય છે. અને જલનું મુહૂર્ત ને એવું થોડુંક મોડું છે એટલે કાંઈ ટેન્શન છે નહીં, આરામથી તૈયાર થઈ અને હવે જવાનું છે. અહીંયા બાપાનું ઘર છે ત્યાં જઈએ, પછી બધી છોકરીઓ ભેગી થઈ અને સમાજે જાશું. એટલે હાલો ફટાફટ ઘરમાં કોઈ છે નહીં એટલે તાળા મારી દઈએ અને પછી જઈએ એ બાપાની ઘરે. ચાલો તો મસ્ત મજાના રેડી થઈ ગયા ને અમારા છોકરીઓ જો જે અહીંયા રેડી થાય છે ને અમારા જો ફઈના છોકરી છે ને હમણાં જ આપણે જે મેરેજ કરવા ગયા હતા ને પણ જો અહીંયા બાજુના જ ગામમાં અમારા સાસરે છે, જો કે આ જ ગામમાં છે પણ બાજુના ગામમાં રહે છે કા સિટીમાં. તો એ પણ મસ્ત રેડી થઈને આવી ગઈ છે. મજામાં ને? મજામાં. હવે ધીમે ધીમે જો આપણી પાર્ટીમાં જોઈન્ટ થઈ ગઈ છે, આપણે કીધું હતું ને, એટલે જો આવે છે ને આપણી ગેંગમાં સામેલ થઈ ગયા છે, મેરેજ થઈ ગયા એટલે કેવી મજા આવે ને હવે મેરેજ લાઈફ જીવવાની. હજી તો 2-4 દિવસ થયા એટલે મજા જ આવે ને, 2-4 દિવસ સારા જ હોય. અને હજી અહીંયા બે છોકરીઓ મારી રેડી થાય છે, છોકરીઓને તૈયાર થવાનું ખૂટશે જ નહીં, એટલે હું અને બેન જો આવી છે તો અમે હવે ધીમે ધીમે આગળ જઈએ સમાજે, કેમ કે ન્યાય મહેમાન આવી ગયા છે. હાલો જાવ ને, હાલો હાલો. ચાલો તો જો આપણે પહોંચી ગયા છીએ અહીંયા સમાજે અને અત્યારે જો અહીંયા છોકરીઓ બધા ફોટા સેશન ચાલુ જ છે, ફોટો જ પાડે છે આવ્યા ત્યારના. જો અમારા ઈનાબેન છે ને અહીંયા મસ્ત મજાના રેડી થઈ ગયા છે. હાય, ને આજે અમારા ઈનાબેનનું જલ આપવાનું છે એટલે જો એનો લુક પણ સરસ છે. અને અમારા ફઈ પણ જો આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ ફઈ. લાડવા ખાવા પૂગી ગયા ને? મુકાઈ નહીં કા લાડવા. અને એ બધી છોકરી જો મસ્ત મસ્ત રેડી થઈને ફોટો પાડે છે. હવે તમે તમારી રીતે એન્જોય કરો. અને મહેમાન આવી ગયા છે એટલે અહીંયા જો બાયું છે ને બધી મહેમાનનું સ્વાગત કરવા માટે બાઈઓ અને ભાઈઓ ને બધા જો ઊભા રહી ગયા છે સમાજે. મહેમાન એન્ટર થાય ને એટલે બધા જય શ્રી કૃષ્ણ કરવા માટે રેડી જ છે. અમારા કાકીઓ જો મસ્ત મસ્ત રેડી થઈને હવે સ્વાગત કરવા ઊભા રહી જાવ. જાવ, અમારો આખો પરિવાર ઊભો રહી ગયો છે, જાદવ પરિવાર મહેમાનનું સ્વાગત કરવા માટે. કા જય શ્રી કૃષ્ણ બધાને. મજામાં ને? હા, અમારી દાદીમાં છે. માં હારું ને? હારું ને માં? હા, દાદીમાં ઓછું સાંભળે છે એટલે જો અહીં બધા અમારા દાદી બધી ઊભી રહી ગઈ છે, ફયું ને બધા કાકીઓ ને બધા આ બાજુ બધા જેન્ટ્સ ઊભા રહી ગયા છે. મહેમાન આવી ગયા છે પણ હજી આવ્યા નથી અંદર, એટલે વાટ જોઈને ઊભા છે. કા ચાલો તો જો મહેમાન આવી ગયા છે. જો આ અમારા મહેમાન આવી ગયા છે. ફૂયું બધું એક પછી એક ચાલુ થઈ ગયું છે આવવાનું. મજામાં ને ભાઈ? તિત્યા હાય કર દે. બધા મહેમાન આવી ગયા છે. ચા પાણી ને બધી વ્યવસ્થા કરવાની છે. બાજુ આગળ બધી ચા પાણી પાઈ દેશે. તો જો મહેમાન બધા એવા હતા, બધા જય શ્રી કૃષ્ણ કરી લીધા, ચા પાણી પી લીધા અને મહેમાન બધા છે ને ઘરે ચા પાણી પીવા ગયા છે. કેમ કે હજી જલની વિધિમાં છે ને વાર છે, મુહૂર્ત છે ને 1 વાગ્યા પછી છે એટલે આપણે છે ને પહેલા જમી લેશું અને પછી આરામથી જલની વિધિ કરવાની છે. અને અહીંયા જો બધી બહેનો આવી ગયું છે. જય શ્રી કૃષ્ણ. હારો ને? લાડવા ખાધા. મારી જેમ છે ને આને બહુ લાડવા ખાધા છે. આ બેન છે ને ઓન ડ્યુટી લગ્ન કરે છે.
તો વાંધો નહીં. એને ને મારે આજે બેયને છે ને પિયરનો આટો પૂરો થઈ જાય છે એટલે બેયને સાસરે વહી જવાનું છે. બહુ લગ્ન કર્યા ને લાડવા ખાધા કા. જાવું તો પડે. હા પછી તો જવું જ પડે ને. હવે આટો પૂરો થઈ ગયો અમારો. અને અહીંયા જો ઘરના બધા હહોની મીટિંગ કરીને બેઠા છે. ફૂયું જો ઓલી બાજુ એનું ઘૂંઘરું કરીને બેઠા છે. થોડું પાણી ભરતી આવી. અને અહીંયા બધા અમે અમારી ગેંગ બનાવીને બેઠા છીએ બધા. હિનાબેન ને કેવી મજા આવે છે. આજે તો છે ને મર્યાદામાં આવી ગયા છે. અમારા બેન જ મર્યાદામાં આવી ગયા. માથે માથે ઓઢ લીધું ને કા. તું જાય છે ને સીધો ઈનાને ધક્કો મારી દીધો. સાચી વાત છે. જોઈ નો થઈ ગઈ કે ધીમે ધીમે તમે અમારી ગેંગમાં સામેલ થઈ જાવ કા. ખાસી વાત છે. બધા હવે ધીમે ધીમે જવા માંડ્યા. ચાલો જો અહીંયા ડીશમાં આપણે મસ્ત મજાનું જમવાનું આવી ગયું છે અને ફઈ પણ આવી ગયા છે. હમણાં તો આપણે બહુ બધા ભેગા જઈમાં કા લગન ને હગાયું બહુ કરી બધા. જો અહીંયા આખું ગ્રુપ બેસી ગયું છે જમવા. ત્યાં બેન પાછા બીજી વાર રાઉન્ડ માં આવ્યા કા ત્યાં બીજો રાઉન્ડ ચમચી આરિયામાં બે ચમચી જોશે ભલે ત્યાં ઓછા. તો ચાલો ફટાફટ પેલા મસ્ત જમી લઈએ પછી જલની રીતિ ચાલુ કરવાની છે. જમીને પછી વિનાયકમ ગુરુમ ભાનો બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર સરસ્વતી પ્રણમ્યાબ્દો સર્વકાર્યાર્થ સિદ્ધયે હરિ ઓમ મહાભદ્રમ કર્ણે ભેષણ્યામસો યત્ર પિતરો ભવન્તિ મહનાગમ મહિમાનઃ યથે વહિતે વહિतं યજાયુ પુરુષા સહસ્રપાકાય શિરોરબાહ્યે સહસ્રમ ગુરુમ ભાનો બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર સરસ્વતી પ્રણમ્યાબ્દો સર્વકાર્યાર્થ સિદ્ધયે આત્મા પુત્રાસો યત્ર પિતરો ભવન્તિ માનો ઓમ ભદ્રમ કર્ણે ભેષણ્યામ દેવાઃ ભદ્રમ પ્રત્યેમાક્ષ પિતરાઃ શિવા સહસ્રનામને પુરુષાય તદેવાઃ સ્થાની ધર્માણિ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા સમાનાય સ્વાહા હસ્તો પ્રક્ષાલ્ય પીજય ઓમ હસ્તો પ્રક્ષાલ્ય. અમારી બાઈઓ અહીં સોડાનો કોન્ટ્રાક્ટ રાખ્યો છે. અત્યારે બધા એને સોડા પાય છે હવે ઠંડી ઠંડી, કેમ કે તડકો ને ગરમી બહુ છે ને એટલે કા પ્રેરણા કાકી. હા ગરમીનું ઠંડુ તો જોઈએ જ. ભજીયા ખાધા ને એટલે આવી જાવ પીવા કા. ચાલો જો અહીંયા છે ને જલની બધી વિધિ પૂરી થઈ ગઈ છે ને મહેમાનો બધા જતા રહ્યા છે ને ઘર ઘરના બધા વૈધા છે કા. હવે જો અમે ફોયું ને છોકરીઓ બધી વૈદ્યું છે ને અમારે હો ને કે ચા પાણી પી લીધા, સોડા પી લીધી, બધા જો આવજો આવજો થાય છે. ચાલો તો અત્યારે છે ને 4 જેવો ટાઈમ વાગી ગયો છે અને ફાઇનલી જો ઘરે પહોંચી ગયા છે ને હવે અત્યારે બધા મહેમાન જતા રહ્યા છે. છેલ્લે અમે વૈધા છીએ ને અમારો જો સામાન અહીંયા રેડી થઈ ગયો છે. અમારો સામાન જોઈને એમ થાય કે આ કેટલાક દી રોકાણ આવી છે. હા નકર તો પછી રખડતા રખડતા તો એટલું ન પહોંચાય ને.
એટલે અમને સ્પેશિયલી નરેશ તેડવા પહોંચી ગયા કા નરેશ? ફાઇનલી સામાન આપણો ગાડીમાં મુકાઈ ગયો છે અને અમારા સંજુબેનની સાથે લેતા જવાના છે કા? તો અમારી મોટા બેન છે તો એટલો કઈ ફાયદો ઉઠાવીએ ને થોડો. સંજુબેન અમે આદરી લેતા જવાના છે. હાલો તો ન્યા આવીએ. ત્યાં ભણજે હવે. અમારા દિત્યાબેન એટલી ઉતાવળ છે ને જવાની, એને સીધો નાઇટ ડ્રેસ જ પહેરી લીધો એટલે એને સીધું હુઈ જ જવાનું રે કા નરેશ? ચાલો જાવ કે રોકાવું? નરેશ તો ક્યારની ઉતાવળ છે, જલ્દી જાઓ. હું તો આવ્યો તો એને જેમાં ભેગો સીધો ભાગવાનું જ હતું મને જમીન સીધી. તો નો મેળાયું પણ કા? સારું ચાલો તો આવજો, બાય બાય. હારું હાલો. ચાલો તો જો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અત્યારે અહીંયા બસ સ્ટેન્ડે, કેમ કે અમારે સંજુબેન ને જવાનું છે અહીંયાથી બસમાં કા સંજુ? તો તું તો કહેતી હતી ને તમારે ભેગું આવવું? ભેગું આવું તો હે પણ હવે અડધે સુધી આવી કા? અડધે સુધી તો આવી. તો જો અહીંયા સંજુબેન ની બસ પડી છે, જુનાગઢ સુધી જવાનું છે. તો એને આપણે અહીંયા ડ્રોપ કરી દઈએ ને પછી આપણે આપણો રસ્તો પાછો પકડી લઈએ. સારું ચાલો આવજો. હાલો આવજો. બાય બાય. બસમાં બેસી જવાનું, કોલ કરી દેજે તાર મમ્મીને ને હો. મને કુગીન મેસેજ કરી દેજે. હા હા. હાલો હાલો આવજો. ચાલો તો આપણે બેનને ડ્રોપ કરી દીધા છે. અમારા દિત્યાબેનને તો ફૂલ નીંદર આવે છે અત્યારે. હાલો તો જો અત્યારે છે ને 5 જેવો ટાઈમ વાગી ગયો છે ને હજી તો આપણે રસ્તામાં જ છીએ. અને અહીંયા જોઈ લો પાછળ અમારા દિત્યાબેન છે થાકી અને સૂઈ ગયા છે. મોબાઈલ જોતી જોતી સૂઈ ગઈ. કેમ કે એને છે ને આજે બહુ ઠેકડા માર્યા અને સવારમાં આજે છે ને વહેલી ઉઠાડી હતી. પાછો કઈ આરામ થયો નથી. અને ન્યાય સમાજે દોડા દોડી કરતા હતા છોકરા બધા એક હરખા હતા ને છોકરા બધા એટલે અત્યારે થાકીને સૂઈ ગઈ નરેશ. એટલે આપણે ઘરે પહોંચશું ત્યાં સુધીમાં થોડીક નીંદર એને થઈ જશે એટલે થોડીક ફ્રેશ થઈ જાય એમ. આગળ છે ને અહીંયા જો કેસુડા બહુ છે રસ્તા ઉપર. ક્યાંક ખરખા રોડ એવા છે કે આપણે કેસુડા રોડ પર કે ખરખા દેખાય છે આપણે તોડશું કે થોડા. આગળ બહુ આવ્યા હતા, જંગલ જેવો વિસ્તાર હતો ને એટલામાં, પણ અહીંયા આવે નહીં, કદાચ આવે ને આવશે. મેં જોયા હતા રસ્તામાં આગળ આવે. કેસુડાનું ઝાડ દેખાશે ને તો અહીંથી આપણે થોડા કેસુડા લઈ લેશું. પછી શું કરશું એ નક્કી નહીં, પણ ખાલી લઈ લેશું. કેસુડાનો કલર બને ખબર છે? અત્યારે હોળી આવી ગઈ ને કોણ હે? અત્યારે તો અત્યારે કોઈ જો કે બનાવતું જ નથી. બાકી કેસુડાનો મસ્ત કલર બને અને ઘણા લોકો તો કેસુડાના પાણીથી નાય પણ છે. એમ કે કેસુડાના પાણીથી નાય તો રૂપાળા થાય એવી છે માન્યતા. સાચું હોય કે ખોટું હોય તો ખબર નથી. દિત્યાબેનની સુવાની સ્ટાઇલ જોઈ લો તમે, કેવી આરામથી સ્ટાઇલમાં સૂતી છે. ડોરા કાઢતી હોય ને એવી રીતે સૂતી છે. કે હાવ થકવી દીધા. થાકી દીધા કઈ નહીં, થાકી ગઈ પોતે રમી રમીને. થકવી દીધા. ઓહો યાર, અહીંયા ફાટક બંધ છે નરેશ. ઓલી બાજુ નીચે જોઈ જવાનું હોય. કઈ બાજુથી જવા હે? ફાટક બંધ જ છે. હા કામ ચાલુ છે નીચે. તો આ બધા ઊભા છે બહાર. કઈ નથી જતા. એને નહીં જવું હોય કા? કે ખબર નહીં હોય. એને રોકાવું હોય છે. બાકી અહીંયા અંડરગ્રાઉન્ડ છે બ્રિજ, નીચેથી બધા નીકળી જાય. આ હારું, આ કામ મને જો કઈ હું આવ્યો એટલે જો પાછો વરીને આવ્યો હોય. કોણ? એ પાછળ ઓલો હતો આવે વરીને. આ કામ સારું છે, આપણે આમ ઊભું ન રહેવું પડે. ચાલો તો ફાઇનલી ઘરે પહોંચી ગયા અને આપણે બધો સામાન પણ જો બહાર કાઢી લીધો છે અને અમારા દિત્યાબેને પણ મસ્ત ઊંઘ કરી લીધી છે કા દિત્યા? અને અમે ઘરે પહોંચ્યા હતા, મમ્મી તૈયાર થઈ ગયા. અત્યારે મમ્મીને જવાનું છે લગ્નમાં. હું તાર પિયર માંથી આવતી ને મારા પિયરમાં હા, મમ્મીને એના પિયરમાં લગ્ન કરવા જવું છે. નરેશ ને મેચિંગ છોકરો કોણે જાવું થઈ. જો બીજા મહેમાને આવી ગયા. હા તો બધી લઈ જાય ચપ્પલ તો એમ ન પહેરવા હોય ચપ્પલ, નવે નવો બૂટ છે મારે હું ખોખામાં જ મૂકી દઉં. એ તો નીચે હોય તો ખોખું લઈ જાય. હું ન લે. જો ઘડિયાળમાં વાગી ગયા છે 8:15 અને અત્યારે છે ને જમવામાં થઈ ગયું છે મોડું. મમ્મી પપ્પા તો મેરેજમાં આવી ગયા છે એટલે એ લોકોને તો કંઈ જમવાનું છે નહીં. મારે દિત્યા અને નરેશ અમારે 3ને જમવાનું છે. અને આજે છે ને અમે બપોરે તળેલું ને એવું ખાધું હતું, ભજીયા ને એવું ખાધું હતું એટલે બહુ એટલી કંઈ ભૂખ પણ નહોતી. અને આવી અને પછી બધું સામાન છે ને એ બધું સેટઅપ કરતી હતી, બધું કબાટમાં બધું ગોઠવતી હતી, વ્યવસ્થિત મૂકી દીધું છે બધું સામાન. એટલે આપણે કાલ છે ને પછી કાંઈ ટેન્શન નહીં, આડા થેલા જ ન આવે. તો અત્યારે સફાઈ અભિયાન હાથમાં લીધું હતું ને તો અત્યારે થોડુંક મોડું થઈ ગયું એટલે 8:15 વાગી ગયા છે. અને ભૂખ પણ એટલી બધી નહોતી એટલે અત્યારે આપણે ખાલી છે ને વઘારેલી ખીચડી બનાવવાની છે. તો જો અહીંયા છે ને બધા શાકભાજી જેટલા અવેલેબલ હતા ને મસ્ત વઘારી નાખ્યા છે. પછી આગળ ચોખા નાખી દઉં. અને દિત્યાબેનને ખીચડી નહોતી ખાવી, એને પુડલું ખાવું હતું કેમ કે એના ફેવરિટ છે પુડલા, તો એના માટે જ થાય. અને અહીંયા જો મેં મસ્ત એને પુડલા બનાવી દીધા. અને દિત્યાબેન અહીંયા બેસી ગયા છે જમવા, પણ એની ડીશ ખાલી થઈ ગઈ છે કેમ કે એ પુડલા ખાઈ ગઈ છે કા? હા. અને અહીંયા અમારા યુગભાઈ પણ કેટલા દિવસ પછી આવ્યા છે બ્લોગમાં. હાય યુગ, મજામાં ને? અને યુગભાઈ આજે લગ્નમાં ગયા હતા તો ત્યાંથી જમીને આવ્યા છે એટલે એને જમવું નથી કા? તો ચાલો ફટાફટ છે ને રસોઈ કમ્પ્લીટ કરી લઈએ અને પછી
જમી લઈએ તો અહીં આપણે મસ્ત મજાની ગરમા ગરમ ખીચડી પાપડ છાશ દહીં બધું લઈ લીધું છે અને બેસી ગયા છીએ આપણે જમવા કેમ કે અમે બે જ છીએ જમવામાં દિત્યાબેને તો પુડલા કરીને ખાઈ લીધા કા તો એ ભૂખ છે થોડી. ટેસ્ટિંગ કરે છે તો એ તો ચાલો ફટાફટ મસ્ત છે ને સાદું ને સિમ્પલ ભોજન કરી લઈએ કેમ કે હમણાં બહુ તળેલું તીખું ખાધું ને આવું ખાવાની મજા આવે થોડુંક હળવું હળવું ખાવાની કારણ કે પાછું આપણે તો ચાલુ જ છે હજી કાલે જમવા જવાનું છે ને પાછું સાચી વાત છે હોળી સુધી આમ ને અમારે સતત એક બે દિવસે ગેપ રહેશે બાકી દરરોજ ડેઈલી જવાનું છે જમવા અત્યારે મમ્મી ને પપ્પા જો ગયા છે અને હમણાં તો અહીંયા પછી છે ને હોળી નહીં વાડનો પ્રસંગ હોય અહીંયા એટલે એ પણ લગ્ન જેવું જ હોય તો બધા કરતા હોય એટલે એમાં બધા અગાઉથી જમણવાર આપી દે એટલે એ જમણવાર એ ચાલુ થઈ જશે ને હવે લગ્નની સાથે સાથે અને હમણાં પાછું હોળાષ્ટક બેસી જશે એટલે બીજું લગ્ન કે સગાઈ કે એવું બીજું કાંઈ નહીં થાય પછી સીધું હોળીનું જ જમણવાર ચાલુ રહેશે બસ હવે 2-4 દિવસ છે લગ્ન પછી પૂરું પછી પાછું 15 દિવસનો ઓફ આવી જશે ચલો જમી લીધું છે ને હવે અહીંયા છે ને નિત્યાબેન થોડીક વાર આમાં સ્ટાર ચોટાડતા હતા સ્ટાર આમાં આવા કૂતરા ને બિલાડા ને ઉંદેડા ને એવું બધું હોય ને એમાં સ્ટાર ચોટાડ્યા આ બનાવ્યું જો આ બનાવ્યું કા દિત્યા આ બનાવ્યું ને હા પાછળ જો હા મેં એને દિત્યાએ બનાવ્યું એટલે દિત્યા જો આ બાજુ મારું નામ લખ્યું ને આ બાજુ દિત્યાનું નામ લખ્યું અમે બે મહેનત કરીને એટલે બેયને ક્રેડિટ આપી અને મમ્મી છે ને અહીંયા જો લગ્નમાંથી લાડવા ખાઈને આવી ગયા છે લાડવા ખાઈને તો કઈ ના તો ખાઈ લીધું છે આપણે ખાઈ લીધું તો અહીંયાથી લાડવા ખાઈ ગયા હા જાવું ને પછી કામ હતી ચાલુ ગયા ને ચાલુ હતો સીધા જમણવાર ને સીધા ઘડીક બેઠી પીછી સોરાતી હતી ઘડીક થોડો ખાતો હા તે બરોબર છે એનું એક કામ પતે આપણે ખોટે હાંસવાની માણસોને આપણે એને લાગે ક્યાં થવા ગયા ને અમે આપા આવતા ગયા હા હા બરોબર છે એવું છે ને હવે છે ને રોકાઈ જાય ને રોકાવ ને ગાઈ મને કે ઝરપાન કે ધોઈ લે હું કોઈ હમણાં આવીને તે ઓળખે નહીં લગ્નમાં ગઈ ના ગાય જો તર ન થાતી માં દુખાઈ ગયો તો મને આવડે જ મને શું ઉપાડી રિંકી છે ને મોટી સાપણ તમારે હું મોટી થાય પછી તો હિખી જાય ને મોટી જાય પછી થોડીક આમ નાની પિસ્કારી આવી છે મોટી થાય પછી તો તમાર જેવી પિસ્કારી આવી છે ચાલો તો એવું છે અહીંયા ડિસ્કશન તો આ બધું ચાલતું જ રહેશે ને હવે આપણે આ વિડીયોના અહીંયા કરી દઈએ એન્ડ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ